સુરતમાં 19 વર્ષીય યુવકે કર્યો આપઘાત। રાંદેરમાં ભુવનેશ્વરી સોસાયટી ખાતે રહેતા 19 વર્ષીય સની રાઠોડે કર્યો આપઘાત। ગત રાતે યુવકે ઉપરના રૂમ જોઈ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું। યુવક ચોકલેટની દુકાનમાં કામ કરતો હતો। મૃતકના પરિવારમાં માતા પિતા તથા એક ભાઈ છે। યુવકના આપઘાતનું કારણ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। आपका नाम? कृष्णा। भाई क्या રહેવાનું છે? मारू मोरा बगल। શું કેટલા વાગે આ ઘટના બની હતી ને શું ઘટના? આ ઘટના હું કામેથી 7 વાગે આવ્યો ને ત્યારે મને ખબર પડી કે ભાઈ દરવાજો બંધ કરેલો છે ઘરમાં ને અમને લાગ્યું કે ઉઈલો હે ઊંઘમાં હે તો અમે લોકો દરવાજો તોડ્યો તો અંદર ભાઈ ફાંસી ખાઈને થઈ ગયેલા। આ ભાઈનું પૂરું નામ શું છે? સની નામ છે મારા ભાઈનું। સની, એની ઉંમર? એની ઉંમર 19 વર્ષ। શું કામ કરતો હતો? એ ચોકલેટમાં કામ કરતો હતો ડિલિવરીનું। તમે ક્યાં રહેવાનું તમારું રાંદેર? રાંદેરમાં આપણે બોટનિકલ ગાર્ડનની સામે। એને જે આ પગલું ભરેલું છે એનું કોઈ ચોક્કસ કારણ કે એને કેવી રીતે આ પગલું ભર્યું એ બાબતે કોઈ તમને જાણ કરી હોય એવું કંઈક? ના એવું તો કઈ જ નથી। હું તો હજુ કામેથી આવ્યો ને તો મમ્મી લોકો બહાર હતા, એ માર્કેટેથી આવેલા ને તો એ કહે કે નાનો ભાઈ દરવાજો નહીં ખોલતો, કિયાનો કલાક જેવું થઈ ગયું છે। તો હું ગયો, હું પણ દરવાજો બહુ ઠોક્યો પણ દરવાજો ખોલતા નહીં હતા કોઈ। તો પછી મજબૂરનમાં મારા દોસ્તારને બોલાવીને મેં દરવાજો તોડાવ્યો। પછી મમ્મી અંદર ગયા, મમ્મી ગભરાઈ ગયા અને અમે વહેલા દોડ્યા તો ભાઈ આવું બધું કરી નાખેલું હતું। તો અમારાથી જોવાયું નહીં તો અમે લોકો એને ઉઠાવ્યો। એને પછી ઉતારીને હોસ્પિટલ લઈ આવેલા છે? અમે હોસ્પિટલ લઈ લાવેલા હતા। અમે ડાયરેક્ટ એમ્બ્યુલન્સને ફોન કર્યો, પહેલા એમ્બ્યુલન્સ વાળા આવ્યા, ચેક કર્યું, આખું શરીર ઠંડુ પડી ગયેલું હતું ને એટલે એ લોકોએ ના પાડી દીધું। પછી પોલીસ કેસ કરવાનો, પોલીસ વાળા ફોન કર્યો, આવ્યા, એ લોકોએ બધું અમારી પાસે જાણકારી લીધી। એને કોઈ પ્રેશર હોય, માનસિક દબાવ? ના એવું તો કઈ ખબર નહીં હતી અમને। તો હસતો ખીલતો હતો, બધા સાથે વાતચીત કરતો હતો। બપોરે બી હવે મારા 2-3 દોસ્તાર લોકો સાથે વાત બી કરતો હતો। પછી સાંજે છે ને અચાનક મમ્મી લોકો બજાર એવું ગયા ને ત્યારે એને હું થઈ ગયું સમજ નહીં પડી, દરવાજો બંધ કરીને આવું બધું કરી નાખ્યું।